હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, સૌથી પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય, હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને અંત સુધી નિહાળજો। વિડીયો લાંબો નથી, માત્ર 2 મિનિટનો છે। મિત્રો, હવે એક જે આપણે જીએસસી બોર્ડ આવે છે, પણ જે બીજા મિત્રો છે એમને જે સીબીએસસી બોર્ડ હશે, તો મિત્રો શિક્ષા સદનની વાત કરી છે, તો એની અંદર સીબીએસસી બોર્ડે એક નિર્ણય મહત્ત્વનો કર્યો છે કે 2026થી ધોરણ 10ની પરીક્ષા 2 વાર યોજાશે। ધોરણ 10ની અંદર જે વિદ્યાર્થીઓ ભણે છે એમની પરીક્ષા બોર્ડની અનુરૂપ 2 વાર લેવામાં આવશે। પહેલા ચરણની પરીક્ષા ફેબ્રુઆરીમાં યોજાશે। પ્રથમ એમની જે પરીક્ષા છે એ પરીક્ષા જે આપણો ફેબ્રુઆરી મહિનો છે, એટલે કે જે બીજો મહિનો છે, બીજા મહિનાની અંદર યોજાશે અને બીજા ચરણની પરીક્ષા મેમાં યોજાશે। પ્રથમ અને દ્વિતીય એમ 2 વિભાગની અંદર એની પરીક્ષા લેવામાં આવશે। પહેલા ચરણના પરિણામ એપ્રિલમાં જાહેર થશે, જે ફેબ્રુઆરીમાં લેવામાં આવશે। પછી મિત્રો એની પરિણામ 2 મહિના પછી જાહેર થશે। બીજા ચરણના પરિણામ જૂનમાં જાહેર થશે, જેમ આપણો જૂન મહિનો ચાલુ છે એ રીતે એ મહિનાની અંદર એના પરિણામ જાહેર થઈ શકે છે, એટલે જૂનમાં થશે। 2 મહિનાનો ગાળો મિત્રો પરિણામ વચ્ચે હોવો જોઈએ। વર્ષના આંતરિક મૂલ્યાંકન 1 વખત યોજાશે। હવે જે આંતરિક મૂલ્યાંકન છે એ પણ એમનું 1 વખત લેવામાં આવશે। તો મિત્રો, જે સીબીએસસી બોર્ડે પણ નિર્ણય બદલ્યો છે। હવે જીએસસી બોર્ડ શું કરે છે આપણને ખબર નથી, પણ મિત્રો આ વિડીયો જે સીબીએસસી બોર્ડના વિદ્યાર્થીઓ છે એના સુધી જરૂર પહોંચાડજો અને શિક્ષક મિત્રો સુધી પણ પહોંચાડજો, જેથી એમને પણ ખ્યાલ આવે। ફરી નેક્સ્ટ વિડીયોમાં મિત્રો મળીશું। જય હિન્દ, જય ભારત।